કોઈ પણ આગેવાનો લોકશાહીની અંદર સ્વતંત્ર છે, એ એમનો પોતાનો વ્યક્તિગત અધિકાર છે, પણ એની સાથે એમની જવાબદારીઓ પણ છે. અને જવાબદારીઓ એ બાબતની છે કે મને 28 વર્ષ રાજકારણમાંથી આ પોપટજીએ વાત કરી, અને હું ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર હોય કે સીબીઆઈ હોય કે ઈડી હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને મારી એક કાયમી વાત રહી છે કે તમે જ્ઞાનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો, ગમે એટલું તમે જુલમ કરો, તમે ગમે એટલા કેસ કરો, પણ તમે જ્ઞાનીબેન ઠાકોરને નહીં દબાવી શકો. એનું કારણ કે હું 7, 12, 17 ને 22 આ 4 તો હું ઉપરાઉપરી વિધાનસભાની ચૂંટણી લડી. દરેક ઉમેદવારને ચૂંટણીમાં ફોર્મ ભરે ટાઈમે એફિડેવિટમાં એની મિલકત બતાવવા માટે સોગંદનામું કરવાનું હોય છે કે તમારી વર્તમાન મિલકત કેટલી છે. એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે, બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી. અને એટલા માટે બહુ મને કોઈની બીક નથી. પાસે સન્માનની વાત હોય અને એ દબાવવાની વાત તો મેં કીધી એ પ્રમાણે વાત આવી ખરીદવાની, તો ખરીદવામાં મેં આપને કીધું કે મારી એફિડેવિટમાં માત્ર તારીખ જ બદલાવાની હોય છે. મારા મિલકતની અંદર કોઈ વધારો નહીં, ક્યાંક ઘટાડો થયો છે, 3-4 વીઘા જમીન છે એનો, પણ વધારો તો નહીં જ થયો હોય. અને 2017 થી 22 અને 22 થી અત્યારે વર્તમાન, એના પછી અનેક ધારાસભ્યો ગયા, 17 માં ગયા અને 22 માં ગયા. આવડા મોટા સમાજના પ્રતિનિધિ તરીકે 28 વર્ષમાં રાજકારણ અને અનેક નાના મોટા પ્રસંગો હાચવામાં બધું જ જેટલું મારાથી થાય એટલું કર્યું. હું તમને બધાને આ સ્ટેજ વાળાને અને આ તમને બધાને પૂછું છું કે મારી જે ક્ષમતા છે, હું આ લોકસભાની ચૂંટણી મેં કીધું એ પ્રમાણે મારા કોઈ સ્ટેટસ માટે નથી લડતી, મારે કોઈ મોટું થઈ જવું છે એના માટે નથી લડતી, મારે એમાંથી કઈ વ્યક્તિગત મેળવી લેવું છે એના માટે નથી લડતી. જો મારે એ જ કરવાનું હોત તો સામેવાળા ઘણા બધા ગયા, એમાં મારો સમાવેશ કદાચ રાજીનામું